ત્રીજા દિવસનો પ્રારંભ આપણે માતૃભાષાની વંદનાથી કરીએ. મહિમા માતૃભાષાનો મળીને આજ ગાઓ રે. મહિમા માતૃભાષાનો મળીને સૌ વધારો રે. માવાણીએ વ્યક્તિત્વને ઘડ્યું, એ ઉપકાર કદીએ ન ભૂલું. મા ભાષા છે રતન અણમોલું, તે કાજે કરું તે કાજે બધું કરું. મહિમા આજ ગાઓ રે. આપણે આ ફરી માતૃભાષાનો મહિમા એ આપણે વધારવાનો ગાવાનો યત્ન તે પ્રારંભ કરીએ. અહીંયા સમાસેન સમાસ. સમાસ આપણે કાલે શબ્દનો અર્થ જોઈ ગયા કે સમ એટલે સાથે, સમમ રામેણ સમમ સીતા ગચ્છતિ, અને આસ ધાતુનો અર્થ થાય બેસવું. એટલે જ્યારે બે કે વધુ પદો સાથે બેસી જાય તે સમાસ છે. એટલે જ ગામડામાં આજે પણ વપરાય છે કે ત્યાં મારો ક્યાંય સમાસ છે, એટલે જ્યારે સાથે બેસવાનું છે મારે, તો આ જ્યારે સાથે બધો બેસી જાય છે અને એને કારણે જે સર્જાય છે તે લાઘવ સર્જાય છે. આપણે જોઈ ગયા કે લાઘવનું બહુ મોટું મૂલ્ય છે. સમય આપણી પાસે ઓછો છે તો ઓછા સમયમાં આ બધું કેમ પેલું થઈ શકે, તો આપણે પણ એને માટે યથાશક્ય ટૂંકમાં કેમ પતે, અને એટલા માટે આપણે આ સમાસનો પ્રયોગ આપણી ભાષામાં સંસ્કૃતમાંથી એ પણ આવ્યો છે. આપણે દહીં નાખી બનાવેલા વડા તો એ બહુ લાંબુ લાંબુ બનશે. દહીં વડા આજે બનાવજો, તો ટૂંકમાં આવી ગયું બધું. તો આ ટૂંકમાં કરવાની કળા, અનેક શબ્દોનો ઓછા શબ્દ કરવાની કળા, તે આ સમાસ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. આપણે આપણો યત્ન તે ભાષાનો અર્થ પામવાનો છે. એના દ્વારા આપણને જે મળે છે તેના દ્વારા આપણે આપણી જાતને, આપણા વ્યક્તિત્વને વિકસાવવું છે. આપણે જોઈ ગયા કે ભૌતિક દેહ પશુએ આપે, સામાન્ય સૃષ્ટિ તંતુ છે. આ દરેક પશુ પણ એ જન્માવે છે. કામાસક્ત માતા પિતા દેહ આપે છે, પણ જ્ઞાન પયે વ્યક્તિત્વને ઘડતી, જ્ઞાનરૂપી પયથી વ્યક્તિત્વને ઘડતી હોય તે મા ભાષા છે. તો આપણે આપણા વ્યક્તિત્વને ઘડવું છે, આપણે વિકસવું છે આ દ્વારા. તો એને માટે આપણે આ ભાષામાં રહેલા અર્થને બરાબર પામવો પડશે. તો
આ સમાસે જ્યારે ટૂંકાણ કર્યું છે, જ્યારે ઓછા પદો બન્યા છે, ત્યારે હવે એનો અર્થ કેમ પામવો, કેવી રીતે મળે, એમાં શું અર્થ સમાયો છે, આ બધું જ્યારે આપણે સમાસને જાણીએ, એનો વિગ્રહ પણ જાણીએ, અને ત્યારે આપણને એનો પૂરો અર્થ મળે છે. આપણે ગાઈએ કે નાગાન નાય, જો તો અહીંયા નાગાન નાય, નાગ આનન, અહીંયા આ તો વિભક્તિનો પ્રત્યય છે, ચોથીનો આય, પણ આ નાગ, હવે પહેલા સંધિ આપણે કાલે છોડી ગયા કે નાગ અને આનન, જો આ બે થયા. હવે અહીંયા નાગનો અર્થ સર્પ નથી લેવાનો, નાગનો બીજો અર્થ છે હાથી. તો નાગ આનન, તો અને આનન એટલે મુખ, તો હાથી જેવું જેનું મુખ છે તે એટલે કોણ? તો કે ગણપતિ. તો આમ આપણે એને અર્થને સમજવો પડશે. અમારે એક વિદ્યાર્થીએ આનું ગુજરાતી કરેલું, સંસ્કૃતમાં પૂછાય ને ભાષાંતર, તો નાગાન નાય, તો એણે તો ગુજરાતી લખ્યું, જો આ ભેગું છે એના બદલે એણે લખ્યું તો સરળ ગુજરાતી કરી નાખ્યું કે નાગા ન નાય. એટલે મેં કીધું કે ના ભાઈ, એ જ નાય તો ખરા, પણ નવરાવી નાખે આપણને. પણ આપણે આ અર્થ છે તે આ રીતે પામવાનો છે જ્યારે એનું વિગ્રહ કરીએ ત્યારે. તો આ સમાસ એમાં તમે જોશો તો એમાં એકથી વધુ પદ હશે. સમાસમાં બે કે વધુ પદો જ્યારે ભેગા મળી જાય ત્યારે તે સમાસ બને છે. એકાબીજાના સંબંધ કરતા જે પદો કે પ્રત્યયો એ છોડી દે છે, અને પછી જે પદો મળી જાય તે સમાસ છે. તો અર્થ પામવા માટે આપણે આ બધું પેલું કરવું પડશે. તો આપણે પહેલા આ જે આખો સંસાર તે દ્વંદ્વનો બનેલો છે. માત પિતા, સુખ દુઃખ, પતિ પત્ની, ટાઢ તડકો, આ બધું સંસારમાં આવ્યા કરે. તો આ જે માનો કે માતા પિતાની સેવા કરો. હવે આનો વિગ્રહ કેમ થશે, સાચો અર્થ કેમ મળશે? તો કે માતાની સેવા કરો, માત્ર માતાની જ નહીં, અને પિતાની સેવા કરો. પિતાની, માતા અને પિતાની સેવા કરો. હવે જો આમાં પદ કેટલા છે? 2 પદ છે. તો આ 2 પદ છે, અને એ બંનેને મુખ્ય છે. જો બંને વાક્યમાં સ્વતંત્ર રીતે તમે વાપરી શકશો કે માતાની સેવા કરો, પિતાની સેવા કરો, જો બંને પદનું મહત્વ છે, તો આ અનેથી જે સમાસ છૂટો પડે, આ જરા લખી લેજો કે જે સમાસ અને અથવા કે થી છૂટો પડે તે દ્વંદ્વ. દ્વંદ્વ શબ્દનો અર્થ થાય જોડકું. દ્વંદ્વ શબ્દનો અર્થ થાય જોડકું.
દ્વંદ્વ યુદ્ધ થયું, બે જણા ભેગા થઈ અને દ્વંદ્વ, હા, મૂળ શબ્દ એમાં કયો છે? દ્વિ શબ્દ છે, બે. તો આ સર્વપદ અહીંયા માતાનું મહત્વ જેટલું છે એટલું જ પિતાનું પણ મહત્વ છે. એટલે આ જે છે દ્વંદ્વ સમાસ, તે સર્વપદ પ્રધાન, બધા જ પદોનું મહત્વ સરખું છે. કૃષ્ણાર્જુન સંવાદ, તો કૃષ્ણ અને અર્જુન બે અગત્યના છે, બંને પદનું મહત્વ છે. સુખ અને દુઃખ તો આવ્યા કરે, બંને સ્વતંત્ર રીતે વપરાઈ શકશે. હા, તો આ સુખ દુઃખ, બોલચાલ, જો કેટલાક આપણે એવા પણ આપણા દ્વિરુક્ત પ્રયોગો પણ છે, અને આ બધા તે દ્વંદ્વ સમાસો છે. હા, રીત રિવાજ આવા છે, તો રીત અને રિવાજ. તો આ જ્યારે સમાસ. બીજું કે આ આપણે કહી ગયા કે અને અથવા કે થી છૂટો પડે. અહીંયા જે જો બજારમાંથી મારા માટે 7-8 કેળા લાવજો. હવે અહીંયા આપણે આ સમાસ થયો, ભેગું લખાયેલું છે. જો સમાસ એ બધા શબ્દ મળી અને એક જ પદ બને છે, એક જ સમસ્ત પદ બને છે, એક જ પદ બની જાય છે. એટલે 7-8 ભેગું લખાયું છે, એટલે કે સમાસ છે એ હંમેશા ભેગા લખાય. હવે અહીંયા 7 અને 8 તો 15 થઈ ગયા, તો 15 લાવવાના. તો કે ના, અહીંયા તમને વિકલ્પ આપ્યો છે, વિકલ્પ આપ્યો છે કે કાં 7 લાવજો કે 8 લાવજો. 1000-1200 માણસો હતા, તો 1000 કે 1200, આશરે આપણે 5-10 હજાર હશે, તો 5 કે 10. અહીંયા તમને વિકલ્પ આપ્યો છે. તો આ જ્યાં કે થી છૂટો પડે તે વૈકલ્પિક દ્વંદ્વ, વૈકલ્પિક દ્વંદ્વ છે કે એ સમાસ તે એ કે થી છૂટો પડે છે. તો આ દ્વંદ્વ થયો. બંને પદ છે તે સર્વપદ પ્રાધાન્ય એ આ છે. હવે સમાસની ઓળખવાની 2 ચાવી છે. એક તે વચ્ચે શું ઉમેરાય, વિગ્રહ કરવા માટે વચ્ચે શું ઉમેરાય કે જેથી આપણને સાચો અર્થ મળે. અને આ ચાવીથી એના પ્રકારની આપણને ખબર પડી જાય. હવે હા, તો માનો કે આ બધી વાત તે દૈવાધીન છે. આ વાત તે દૈવાધીન છે. આ માણસ તે વ્યવહાર કુશળ છે, વ્યવહાર કુશળ છે. તો વ્યવહાર કુશળ, એનામાં ગજબની દેશભક્તિ હતી, એનામાં ગજબની દેશભક્તિ હતી. આ કાવ્ય રસભર્યું છે, રસભર્યું છે. આ કાવ્ય રસભર્યું છે. તો એ સ્વર્ગસ્થ થયા, એ સ્વર્ગસ્થ થયા.
આ સરસ રાજમહેલ છે. હવે અહીંયા તમે વચ્ચે શું ઉમેરશો? તો વિચારો કે આ બાબતે દૈવાધીન છે. કોને અધીન છે? તો કે દેવને. આ રાજ્યાશ્રિત છે. તો કોને આશ્રિત છે? તો કે રાજ્યાશ્રિત. તો રાજ્યને આશ્રિત છે. તો અહીંયા આપણે શું ઉમેર્યું? તો કે બીજી વિભક્તિનો પ્રત્યય ઉમેર્યો. આ કાવ્ય રસ ભર્યું છે. શું વચ્ચે ઉમેરશો? તો કે રસથી ભર્યું છે. રસથી ભરેલું છે. તો રસથી ભર્યું છે. એનામાં દેશભક્તિ બહુ હતી. તો કે આ દેશ માટે ભક્તિ બહુ હતી. આ ચોથી વિભક્તિનો પ્રત્યય ઉમેર્યો આપણે. સ્વર્ગ પતિત, તો સ્વર્ગમાંથી પડેલો. તો પાંચમી વિભક્તિનો પ્રત્યય લાગ્યો. રાજાનો મહેલ, તો ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય લાગ્યો. વ્યવહારમાં કુશળ છે, તો સાતમી વિભક્તિનો પ્રત્યય લાગ્યો. તો જ્યારે સાચો અર્થ પામવા વચ્ચે વિભક્તિનો પ્રત્યય ઉમેરાય, વચ્ચે વિભક્તિ પ્રત્યય ઉમેરાય, તો તે તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ થાય. પેટા વિભાગમાં જુઓ તો જેટલામી વિભક્તિનો દ્વિતીય તત્પુરુષ, તૃતીય, આમ એ પ્રમાણે લઈ શકાય. બીજું એક અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે કંઈ રાજા અને મહેલ નથી. અહીંયા અમે રાજમહેલ જોયો. તો અહીંયા રાજા જોયો, રાજ જોયો, મહેલ જોયો. જો મહત્વ કોનું આવ્યું? તો કે આ બીજું પદ જે છે એનું અહીંયા મહત્વ આવ્યું કે મહેલ જોયો. મુખ્ય વાત કોની છે? તો કે મહેલની છે. એ કુશળ છે. કેવો માણસ છે? તો કે કુશળ છે. શેમાં કુશળ? એ જે પણ મુખ્ય વાત તે વ્યવહાર છે એમ નહીં કહીએ. તે કુશળ છે તો બરાબર અર્થ મળશે. તો અહીંયા તત્પુરુષમાં એક ધ્યાન રાખવું કે એ બીજું પદ પ્રાધાન્ય, એટલે અન્ય પદ પ્રાધાન્ય સમાસ છે. એટલે કે બીજા પદનું મહત્વ છે. પહેલું પદ એના વિશેષણની જેવું કામ કરે છે, એના અર્થમાં વધારો કરે છે. પણ આ જે બીજું પદ તે એમાં મહત્વનું છે, પહેલું પદ નહીં. એટલે તત્પુરુષ સમાસ છે એમાં બીજું પદ મહત્વનું છે. હવે એટલે આ સર્વપદ દ્વંદ્વ હતો, આ અન્ય પદ પ્રાધાન્ય. બીજું પદ જે છે એ તત્પુરુષમાં અગત્યનું હોય છે. હવે આપણે પેલા અનેકે કે ઉમેર્યું તો દ્વંદ્વ થયો. પછી આ વિભક્તિ પ્રત્યય ઉમેર્યા તો એ તત્પુરુષ થયો. ને થી માટે વગેરે. હવે આ જરા જુઓ કે માનો કે હમણાં આપણે ઉલ્લેખ કર્યો હતો કે દહીં, વડા. તો અહીંયા દહીં ના વડા એમ કરશું આપણે. તો કઈ દહીંની માલિકીના વડા છે?
દહીંના વડા. હા, માનો કે આજે ઘોડા ગાડી છે તો કંઈ ઘોડા ગાડી છે તો કંઈ ઘોડાની માલિકીની ગાડી છે. હા, ઘોડાની માલિકીની ગાડી છે. અહીંયા ટપાલ પેટી તો કંઈ ટપાલની માલિકીની પેટી છે. તો કે અહીંયા સંબંધ ષષ્ઠીનો બહુ સ્પષ્ટ થતો નથી. તો અહીંયા શું ઉમેરાશે? તો કે વચમાં વધારાના પદોના પદો જ્યારે ઉમેરાય અને આપણને સાચો અર્થ મળે ત્યારે આપણે એ વચલા પદો જે ઉમેરાય છે એટલે આ સમાસ તે મધ્યમ પદ લોપી. અહીંયા જે વચલા પદો છે એનો લોપ કરી દેવામાં આવે છે કે દહીં નાખી બનાવેલા વડા. તો અહીંયા પાછું બીજું કે દહીં વડા બનાવ્યા છે. તો બોલો કોની મહત્વ મળશે? અહીં દહીં બનાવ્યું છે, આજે દહીં બનાવ્યું છે, આજે વડા બનાવ્યા છે. તો તમે જોશો કે આ પણ વડાને મહત્વ મળે છે. એટલે આ જે મધ્યમ પદલોપી છે એ સમાસ પણ અન્ય પદ પ્રાધાન્ય બનશે. બીજું કે અહીંયા ઘોડા ગાડી, તો કે શું કરશું આપણે? તો કે ઘોડા વડે ચાલતી ગાડી. અને આમ જ્યારે વચ્ચે વધારાના પદોના પદો એ ઉમેરાય તો તે સમાસ તે મધ્યમ પદ લોપી. અહીંયા એટલે આપણે આ જોયું. અમસ્તી જરા એક વાત કરી દઉં. એક શાળાના વાર્ષિકોત્સવની પૂર્વ તૈયારીમાં અમને બોલાવ્યા. એક ભાઈ હતા, એક બીજા પ્રાથમિક શાળાના શિક્ષક હતા. એ તબલા વગાડતા હતા, હું વાજુ વગાડતો હતો. એ આચાર્ય બેને કહ્યું કે ચા પાણી આવશે એમ. પછી પાણી આવ્યું પણ ચા ન આવી. એટલે પેલા શિક્ષકે મને પૂછ્યું કે કેમ આમ? ત્યારે મેં કહ્યું કે અમારે હાઈસ્કૂલમાં સમાસ ભણાવવામાં આવે અને આ સમાસમાં એક પ્રકાર તે મધ્યમ પદલોપી હોય એમ અહીંયા છે ને આ પૂર્વ પદલોપી સમાસ બન્યો. કીધું આ કયો સમાસ બની ગયો? ચા પાણી. તો લોપ શેનો થઈ ગયો? ચાનો. પણ એ તો એક રમૂજ માટે કીધેલું છે. પણ આપણે આ વચ્ચે શું ઉમેરાય અને કયા પદનું મહત્વ છે એને આધારે આપણે જે 3 સમાસો જોયા. એક અને કહેતો દ્વંદ્વ, બીજું વિભક્તિના પ્રત્યયો વચ્ચે ઉમેરાય અને સાચો અર્થ મળે. જો ચા પાણી કયો સમાસ છે? ચા પાણી આ સમાસ થયો. તો આ ચા અને પાણી, તો આ કયો સમાસ થયો? દ્વંદ્વ થયો. હા, પછી વચ્ચે જો વધારાના પદોના પદો ઉમેરાય તો તે સમાસ. અને જ્યારે એટલે વિગ્રહ કરવા માટે પછી એ વયા જાય અને સંક્ષેપ બની જાય છે. વધુમાં વધુ સંક્ષેપ એ આ મધ્યમ પદ લોપી સમાસ કરે છે. ઓલામાં તો એકાદા પ્રત્યયનો જ લોપ થાય છે, પણ અહીંયા એ વધુ પેલું થાય છે. એટલે આ એક પ્રકારના જે સમાસ છે એ આપણે 3 સમાસ એ આ રીતે જોયા કે વચ્ચે શું ઉમેરાય છે. અને બીજું કે વ્યાકરણની પરિભાષામાં જો બીજી ચાવી આ છે સમાસને ઓળખવાની કે વ્યાકરણની
ભાષામાં, વ્યાકરણની ભાષામાં પદો શું છે એને આધારે આ બીજા સમાસ તે આપણે એને ઓળખી શકીએ, એનો વિગ્રહ કરી શકીએ અને સાચો અર્થ પામી શકીએ. તો આ બીજા પ્રકારના જે એટલે આ વ્યાકરણના પદોની દૃષ્ટિએ પદો શું છે અને એને આધારે જે સમાસ છે પ્રકારો એ આપણે હવે પછી જોઈશું.